ભરી લેજો ચંદન ચોખા આદિ જે કઈ જરૂરત હોય પૂજા રૂપમાં બધું સામગ્રી ભરી લેજો. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 રાધે કૃષ્ણ
कृष्ण गोविंद गोपाल राधे माधवा बोलो राधे राधे कृष्ण राधे 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 निकुंज में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे बालकृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय भागवत भगवान की जय आई श्री सोनल मात की जय हंसबाई मात की जय गंगा मात की जय देवश्री मात की जय राघव राधा की जय सुब्रह्मण्य बापा की जय सनातन धर्म की जय ओम नमः भगवते वासुदेवाय नमो नमः ओम नमो भगवते वासुदेवाय તૂટેલી છે કોતડી રે પ્રેમના પલંગ રે બિછાને હરી હરી રે રામા પ્રેમના પલંગ રે બિછાને ઓધવતી ચાલો દૂર ઘેર જાયે હાલો જાયે રે ચાલો ને વિદુર ઘેર જાયે ઓધવજી ચાલો વિદુર ઘેર જાયે હાલો જાયે
થાળ અને ભોજન 56 પ્રકારના ભોગ નથી ભાઈ. ભગવાનને કયો ભોગ વાલો છે ખબર? 56 ભોગ. સર્વોધિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો શ્રી સુખદેવજી મહારાજ કી જય. આઈએ આજે ભાગવત કથાના પરમ પાવન પુણ્યકારી પવિત્ર એવા 5મા દિવસે આ મોટા કરોડિયા ગામની પાવન ધરા ઉપર ભગવદ ચરણારવિંદનું ધ્યાન કરી અને 2-5 મિનિટ માટે નામ સંકીર્તનનો આશ્રય કરી અને પછી આપણે કથાના દોરને આગળ વધારી. ભાવથી બધાએ હરિ ઓમ નમો નારાયણ 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 બદ્રીનારાયણ બદ્રીનારાયણ આદિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 હરિ ઓમ નમો નારાયણ 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 હરિ ઓમ
સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ સૂર્યનારાયણ 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 હરિ ઓમ નમો નારાયણ 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 હરિ ઓમ નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ બદ્રીનારાયણ બદ્રીનારાયણ બદ્રી નારાયણ બદ્રીનારાયણ આદિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 આદિનારાયણ 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 હરિ ઓમ નારાયણ હરિ ઓમ નમો 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 નારાયણ 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 એ શ્રીમન નારાયણ 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 એ ભજમન નારાયણ 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 આદિ નારાયણ નારાયણ આદિ નારાયણ 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 એ શ્રીમન નારાયણ 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 ભજ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ ગોવિંદ ભજ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ રાધા કૃષ્ણ ભગવાન કી જય. તપ્ત કાંચન ગૌરાંગી
राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकं शिवमेकपदं नित्यं स्वीकाराय नमो नमः। कल्याणेश्वर महादेव की नर्मदेश्वर महादेव की ममाय मात की जय। आय श्री सोनल मात की, राजल मात की, श्रीदेव श्री मात की, राघव कापड़ी दादा की, संत शिशुराज भगत बापू की, सब संतन की, सब भक्तन की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर हर। ભાગવત જ્ઞાન યજ્ઞના પરમ પાવન પુણ્યકારી પવિત્ર અને એવા મંગલકારી પાંચમા દિવસે આજે મોટા કરોડિયા એક મૂર્ધન્ય વર્ગ જેને કહી શકાય, ચારણ સમાજ આયોજિત આવા પાવન પ્રસંગે આપણે મળ્યા છીએ। પાંચમા દિવસની મંગલમય કથાના દોરને આગળ વધારતા પહેલા આપ સૌ ભગવત ચરણ કમલ અનુરાગી વડીલો, શ્રદ્ધામયી ભક્તિમતી માતાઓ અને આ ગામના સમગ્ર દેવી દેવતાઓ બધાને વ્યાસપીઠ ઉપરથી વંદન કરી અને એક સત્સંગના માધ્યમથી આપણે મળ્યા છીએ અને મોટા કરોડિયા ગામે એમ કહી શકાય કે એક ઐતિહાસિક આયોજન જેની નોંધ પરમાત્મા પણ આવા સત્કર્મની નોંધ લે છે અને યુગો સુધી જે સત્કર્મ અમર રહી જાય છે। આપણે હાલ્યા જશું, વહેતા કાળની નદીમાં બધા જીવો તણાઈ જાય છે, પણ અમુક આવા આયોજનો સત્કર્મ છે ને એ અમર રહી જાય છે। સહજ રીતે કહીએ તો, કારણ કે સહજ જમા પાસું છે ને સાહેબ, એને અગ્નિ ન બાળી શકે। કાહ ન પાવક જર શકે અને કા ન સમુદ્ર સમાય, કહી કા ન અબલા પ્રબલ કરે ને કહી જગ કાલ ન ખાય। તુલસી એમ કહે કે એવી કઈ ચીજ છે જેને અગ્નિ ન બાળી શકે। કા બાકી અગ્નિ બધાને પીગળાવી નાખે, લોખંડને બાળી નાખે, પણ સહજ જમા પાસું છે ને પુણ્ય ન પાવક જર શકે। આપણું જે ભાથું હશે એને અગ્નિ પણ નહીં બાળી શકે। અને એવી કઈ ચીજ જે સમુદ્રમાં ન સમાય, તો કે યસ ન સમુદ્ર સમાય અને કહી જગ કાલ ન ખાય। નામ છે, સત્કર્મ છે, એને કાળ પણ ખાઈ શકે। અને એમાં
ભગવાન કૃષ્ણનો નંદ મહોત્સવ આપણે કાલે અહીંયા બહુ ભવ્ય રીતે ઉજવ્યો અને આપ સૌ જે મહેમાનો પણ અહીંયા દૂર દૂરથી પધારો છો આ ગામમાં, કરોડિયા ગામમાં, તો આમ તો આપણે જોઈએ કે કર્મભૂમિ માટે, કર્મ માટે, વ્યવસાય માટે બધાએ જનરલી બહાર રહેતા હોય, પણ તમારા અમૂલ્ય સમય કાઢીને અહીંયા જે મહેમાનો પધાર્યા છો આપ સૌ, અને ભગવાન કૃષ્ણની આ કથા સુખદેવજી મહારાજ ગંગાજીને કિનારે પરીક્ષિતને નિર્ગુણ નિરાકાર ભગવાન જ્યારે સાકાર બને, આમ તો નિરાકારને અવતાર લેવાની જરૂર નથી પડતી, પણ ચોખ્ખું લખ્યું છે બિપ્રધેનુ સુર સંતહિત લીનઃ મનુજ અવતાર અને નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, અને હરહિ કૃપા નિધિ સજ્જન પીડા. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપા નિધિ સજ્જન પીડા. પવિત્રાણાય સાધૂનામ અને વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાનના અવતારના બે કારણ ગીતાજીમાં પણ કીધું, પવિત્રાણાય સાધુનામ અને બીજું વિનાશાય ચ દુષ્કૃતામ. પણ મૂળ કારણ છે પવિત્રાણાય સાધુનામ, સંતો માટે, મહાપુરુષો માટે યુગે યુગે ભગવાન પધારે. જો ગુણ રહિત સગુણ સોઈ કેસે, તુલસી કહે જે ગુણ રહિત છે પણ સગુણ કેમ થાય, તો કે જલ હિમ ઉફલ બિલગ નહીં જૈસે. પાણી ને પાણીનું પરપોટો અલગ નથી, નિરાકાર ને સાકાર અલગ નથી. નીર નિરાકાર છે, એને આકાર નથી, પણ કોઈ ફ્રીજમાં મૂકી દે પાણીને તો બરફને આકાર થઈ છે, બરફને પાણીમાં કાંઈ ફરક નથી. એમ નિષ્ઠાની કટોરીમાં ભરી અને કોઈ ભક્તિ ભાવના ફ્રીજમાં ભગવાનને મૂકે તો એ નિરાકાર જ સાકાર થઈ જાય. સાકાર થવાનું કારણ તો કે રૂપ રેખ ગુણ જાતિ બિન નિરાલંબ ગીત ધાવે, સબવિધ અગમ અગોચર્યાતે સૂર સગુણ લીલા પદ ગાવે. નિરાકારને પકડી ન શકાય અને સગુણને પકડી શકાય. યશોદાજી દોડી શકે છે એની પાછળ. અને જે પરમાત્મા તરહીન બિનુ સેવક મમ સ્વામી. અને તુલસી પણ એમ કહે, જબ જબ હોઈ ધર્મ કી હાનિ, जब जब होई धर्म की हानि, बाढ़े असुर अधम अभिमान, करहि अनीति जाई नहीं बरनी, शील ही विप्रधेनु शूर धरणी. जो भागवतना श्लोक અને રામાયણની ચોપાઈ આમ ભાષાંતર છે એક અર્થમાં, કારણ કે ગ્રંથો બધા આમાં કોઈ અલગ નથી. રામાયણ હોય કે ભાગવત હોય, એક એક ચોપાઈનો જાણે એક એક શ્લોકના ભાગવતના તુલસી અર્થ કર્યા હોય ચોપાઈઓમાં આવી લાગે.
जब जब होई धर्म की हानि भये बाढ़हि असुर अधम अभिमानी करहि अनीति जाई नहीं बरनी सील ही विप्रधेनु सुरधरणी जब जब होई धर्म की हानि तुलसी हानि शब्द लख्यो છે ગીતાજીમાં કીધું યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ગ્લાનિ ને હાનિ तुलसीએ પણ હાનિ લખ્યો છે પાછળ અતિશય દેખ ધર્મ કી ગ્લાનિ परम सबीत धराय कुलानी सो केवल भक्तन हित लागे परम कृपालु प्रणत अनुरागी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम अतिशय देखी धर्म की ग्लानि परम सबीत धरा अकुलानी सो केवल भक्तन हित लागे परम कृपालु प्रणत अनुरागी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सो केवल भक्तन हित लागी ચોખ્ખું લખ્યું ભક્તો માટે મહાપુરુષો માટે રાવણ માટે કે કંસ માટે કઈ ભગવાનને ધક્કો ખાવાની જરૂર ન પડે કારણ કે ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય આંખ ખોલે ને સૃષ્ટિનો લય કરી નાખે રામની ને રાવણની આપણે સરખામણી કરીએ તો આકાશમાં અને ધરતી વચ્ચે જેટલું અંતર હતું ને બેયની વચ્ચે એટલું અંતર હતું આપણા પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે રાવણને હરાવનાર સહસ્ત્રાર્જુન હતો સહસ્ત્રાર્જુન એટલો શક્તિશાળી રાજા હતો માહિષ્મતી નદીમાં સહસ્ત્રાર્જુન સ્નાન કરતો હતો 1000 હાથ હતા એની પાસે અને બાળક જેમ પાણીને અટકાવે ને એમ રમત માત્રમાં એણે નદીના વેણને અટકાવી દીધું સહસ્ત્રાર્જુન અને પાણી ગયું રાવણની છાવણીમાં રાવણ તો અભિમાની ને ભાઈ એવો કોણ છે જેમ ભાઈ આમ પાણીને અટકાવી દે અને સહસ્ત્રાર્જુન અને રાવણનું યુદ્ધ થયું અને પુરાણમાં એવી કથા છે બાપા કે મદારી જેમ વાંદરાને પૂરે ને એમ સહસ્ત્રાર્જુને રાવણને 6 મહિના સુધી પૂરી દીધો આટલો શક્તિશાળી હતો સહસ્ત્રાર્જુન સહસ્ત્રાર્જુનને હરાવનાર કોણ રાવણને હરાવનાર સહસ્ત્રાર્જુન બરાબર છે હવે તમે જો સહસ્ત્રાર્જુનને મારનાર કોણ પરશુરામ બરાબર તો રાવણની રામની સરખામણી કરીએ તો રાવણને હરાવનાર સહસ્ત્રાર્જુનને મારનાર પરશુરામ અને પરશુરામને હરાવનાર પાછા રામ કર્યો સરખામણી તો આકાશમાં અને ધરતી વચ્ચે જેટલું અંતર હતું એ રાવણિયા માટે કઈ એને ધક્કો ન ખાવો પડે ચોખ્ખું લખ્યું છે ભગવાન આવે છે ભક્તો માટે મહાપુરુષો માટે આ તો આવે એટલે આવા ભુજમાં આપણે જઈએ સંબંધીના લગ્નમાં ને આપણું મકાન બંધ પડ્યું હોય વિયામે પણ હોય ને થોડોક ટાઈમ હોય મકાન ખોલીએ ને અંદર કચરો દેખાણો સાફ કરી નાખ્યો આપણે મકાન માટે નથી ગયા કચરો ગયા તો સંબંધીના લગ્નમાં જ છે પણ ગયા ખોલ્યું કચરો હતો સાફ કરી નાખ્યો એમ ભગવાન આવે મહાપુરુષો માટે સંતો માટે પણ આવા કચરા હોય એને સાફ કરતા જાય બાકી એના માટે કઈ ધક્કો ન ખાવો પડે છે આપણે બધાને કોણ મારે છે ભાઈ ભગવાન જ મારે છે કોઈ એમ કીધું કોઈ છોકરા કે અમારા બાપાને ભગવાને માર્યો કાંઈક ને કંઈક નિમિત્ત બને ઘટના તો આપણને મારે છે ભગવાન રાવણને મારી દે સીતાજીનું હરણ કરવા માટે આવે ને ત્યારે કદાચ એને હાર્ટ એટેક ઉપડી આવે તો કેટલી વાર લાગે હાલો કદાચ ત્યારે હાર્ટ એટેક ન ઉપડે પણ હરણ કરીને જાતો હતો ને પછી રથનું એકાદ પૈડું કઢાવી નાખે ને એક્સિડન્ટ કરાવી દે નહીતર બધાને મારે કોણ ભગવાન જ મારે વાત નાનકડી છે કે એક
ભગવાન બધાને મારે છે ને. કરોડપતિ શેઠ, મોટો બંગલો બનાવેલો, 4 દીકરા, એમાં એક પૂજાનો રૂમ શેઠે અલગ રાખેલો, શેઠ ભાઈ વલ્લભ. એમાં 7 વાગે શેઠ પૂજામાં જાય અને 9 વાગે બહાર નીકળે. છોકરાઓને કહી દીધેલું ભાઈ હું પૂજામાં આવું ત્યારે મને વિક્ષેપ નહીં કરવાનો. અંદર રૂમ જ આખો ભગવાનનો અલગ. કરોડપતિ શેઠ રોજ સવારમાં ભગવાનને દૂધ ધરાવે, ઠાકોરજીને સ્નાન કરાવે, વસ્ત્ર પહેરાવે, વાઘા પહેરાવે અને પાછો અંદરથી કડી મારી દે, છોકરા હેરાન ન કરે ને એટલે. એમાં એક દી બાપા પૂજામાં ગયા, પણ જો ભગવાન જ બધાને મારે એની વાત છે. સવારમાં 9 વાગી ગયા પણ બારણું ન ખુલ્યું, છોકરા ઓફિસે લાગ્યા. તો ઘરમાં બાયું હતી એને એમ થયું કે હવે પૂજા જરાક વધારે હાલી હશે. 10 વાગી ગયા, 11 વાગી ગયા. વિચાર કર્યો આજે દરવાજો ન ખુલ્યો. 12 વાગ્યા, 1 વાગે છોકરાઓએ કીધું બાપા બહાર નથી નીકળ્યા. કે હોય નહીં, અરે કે આમ તો નીકળી આવે 9 વાગે. છોકરાએ કમાડ ખેડવ્યા, આડોશી પાડોશી આવ્યા, કમાડ તોડ્યા તો અંદર ગુજરી ગયો. પછી ગામમાં બધા આવ્યા, ખંભે ટુવાલ ને ફાળિયા નાખી. કોઈ આવીને પૂછે બાપા કેમ ગુજરી ગયા? તો છોકરા શું કે ખબર, કાંઈ નહીં, મંદિરમાં બેઠા હતા, આમ તો સવારના 9 વાગે નીકળી આવે અને આમ તો રોજ સવારના 7 વાગે જાય, 9 વાગે બહાર આવે, પણ આમ મંદિરમાં બેઠા હતા ને ભગવાને મારી નાખ્યા. શું કીધું? મંદિર કોઈ આવીને પૂછે બાપા તો ભગવાને મારી નાખ્યા. સ્મશાન યાત્રાની તૈયારી થઈ, નનામી બંધાણી. ભગવાનને એમ થયું કે મારા ઉપર આડ આવે છે. હજી સુધી કોઈ એમ કીધું નથી કે ભગવાને માર્યા. અને આ શેઠના છોકરા એમ કે ભગવાને માર્યા. શું કામ? પૂજામાં બેઠો તો ત્યારે ને, તો મંદિરમાં એટલે કીધું ને. તો આમ સ્મશાન યાત્રા ચાલુ થઈ. ભગવાનને એમ થયું આને મારે જીવ તો કરવો પડશે, કારણ કે આડ આવે કેમ મેળ પડે. ત્યાં આમ સ્મશાન યાત્રા નીકળીને ચોરા પાસે પહોંચી, ત્યાં તો ઉપર બેઠો થયો, જીવતો થયો બાપા, નનામી ઉપર બેઠો થયો. અને આમ બધા માણસો. અને છોકરાને કીધું ક્યાં હાલો હાલો પાછા હાલો. બાપા કે ક્યાં લઈ જાઉં છું? બધા રાજી થઈ ગયા, ઓહો બાપા જીવતા થઈ ગયા, મજા આવી. બધા આવ્યા પાછા, જ્યાંથી ઉપાડ્યો તો ત્યાં રાખ્યો પાછો. બધાને કીધું જાઓ પ્રોગ્રામ કેન્સલ, ગામવાળાને ભેજો કરે. પછી બાપા નીકળ્યા બહાર. ઓલી ડૂરી બૂરી બાંધી હોય ને ગામમાં તો નનામી બંધે ને એને સ્પેશિયાલિસ્ટો, નાના નાના અભિમાન માણ, એને એમ કે હું આવતો જ થાય. હા ખરેખર અમુક નાના નાના અભિમાન તમે જોજો માણસોને નડે. હા લગ્ન પ્રસંગ હોય કે ગમે એ પ્રસંગ હોય, અમુક જણા તો સ્પેશિયલ હોય જ એના. ગામમાં લગ્ન પ્રસંગ હોય ને, ગરધણીને ખબર હોય અમુક બાપાનું મારે ધ્યાન રાખવું જ પડશે, ને કાંઈ સોજો મળે ફેટાડી દો. અને બાપા તમે જોજો ફળિયામાં લગ્ન પ્રસંગમાં ખંભા ઉપર ઓલો ગમચો નાખી ફળિયામાં આટા મારતા જ હોય લાકડી લઈને. ગા નીકળે તો ગાય નીકળે એને મારે, કૂતરો નીકળે કૂતરાને મારે, કોઈ ન નીકળે તો અમથોમ તો પછાડે. એમાં દૂધ પાકનું તપેલું પડ્યું હતું, ગલુડી નીકળ્યું તો એક મારીને સાહેબ ગળથોલ્યું ખાઈને ગળું સીધું તપેલામાં ગલુડ્યું. તો પાછો કાઢીને છે બોટ્યું નથી અને પોણો છણ્યો મેજારા નેરતા ખરો. હેઠો નાખી ના 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 ના. અને ગરધણીને ખબર હોય, રસોઈયાને કહી દે ગરધણી આ બાપાને દાળ ચાખવાનું કહેજો, નહીં આપણું બધું બગાડશે. રસોઈઓ બહુ બુદ્ધિશાળી હોય ખરેખર. એ કેવી રસોઈ બનાવે સરસ. ભોજન ને ભજન એની મજા છે સાહેબ. રામ રટે ને રોટી બટે. આજે કરોડિયામાં તમે જો આટલી પબ્લિકની કમસે કમ આટલું અન્નખાઈ થાય ને સાહેબ, એનું પણ ખૂબ મહિમા છે. કથાની સાથે કથાનું મહત્વ છે. રામ રટે ને રોટી બટે છે ને એમાં. ભોજન અન્નદાનનું ખૂબ મહત્વ છે સાહેબ. તો ઓલા બાપા આમ ઊભા થયા, સાઈડમાં ઓલા નાળિયેર બાંધ્યા ને, ભૂખ લાગી હતી એ વિચાર્યો. હવે નાળી બાળી ઉલાડી ગયા. છોકરા ગયા ઓફિસે, કીધું બાપા શું સેવા કરી? બાપાને લાગી હતી ભૂખ, કારણ કે સવારના 7 વાગે ગુજર્યો હતો ને 5 વાગી ગયા. બાપા બાયુને કે રસોઈ બનાવો. છોકરા કે બાપા, છોકરા ગયા ઓફિસે. બાપાને એમ કે રસોઈ બનતા વાર લાગશે, કમસે કમ કલાક દોઢ તો લાગે ને. એમાં ઓલો લોટ પડ્યો હતો, લોટ કુલર આવે ને કુલર. બાપાને એમ થયું હાલ આ ખાઉં, રસોઈ બને ને એટલી વાર. અને આમે આ લોટ હું લાતા હો ખણી જવું, મારો તો લોટ હતો.
હવે ને લઈ જવાનું. તો એ કાચો કુલર ખાધો ને જકી થયો છે, બાપા બીજી વાર ગુજરી ગયા. જય શ્રી રામ. વળી ગામ આવ્યું ભેગું, વળી કોઈ આવીને કીધું બાપા કેમ ગુજરી ગયા? તો છોકરા ગામ તો બરાબર હતા, બધું બરાબર થઈ ગયું, પણ લોટે મારી નાખ્યા. ભગવાને કીધું બસ હવે મારા ઉપરથી આડ ગયું લોટ. નહીતર તમે વિચાર કરો સાહેબ, લોટ મારી શકે? ભગવાન જ મારે. લોટ મારે? ભગવાન જ મારે સાહેબ. તો રાવણને મારવા માટે કઈ એને ધક્કો ન ખાવો પડે. કંસ માટે ચોખ્ખું લખ્યું, સો કેવલ ભક્તન હિત લાગી. ભક્તો માટે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે. એક કવિએ કવિતા લખી કે ભગવાન રામ આવ્યા કોના માટે? દસ કંધ કે મારણ કો ચતુરંગિણી શક્તિમતી નૃપતા હુતી ખાંસી. ભગવાન જો રાવણને મારવા માટે આવ્યા હોય ને તો કમસે કમ દશરથ તો યુદ્ધમાં દેવતાઓની પણ મદદ કરી શકે, આવી સેના હતી. તો ભગવાન સેના લઈને જાય ને, તો એનો મતલબ રાવણ માટે વનમાં નથી ગયા, રામ વનમાં સેના માટે ગયા. સંતો એક કવિતા લખી, માં ચતુરંગિણી દસ કંધ કે મારણ કો ચતુરંગિણી શક્તિમતી નૃપતા હુતી ખાંસી. તો કે ઋષિ મુનિઓ માટે ગયા. તો એવું નહોતું, કારણ કે ઋષિ ઓર મુનિ કે સત કારણ કો બહુ જગ્ય વિધાન હુતે સુખ રાશી. તો અયોધ્યા બોલાવીને પણ ભગવાન યજ્ઞ કરી શકે, ઋષિ મુનિઓને આશીર્વાદ લઈ શકે. જો એના માટે વનમાં ગયા હોય તો એ તો બોલાવી શકે ને અયોધ્યામાં, કે ભાઈ મોટો યજ્ઞ કરાવો ને બધા ઋષિ મુનિઓને બોલાવો, બધાને દક્ષિણા આપો, ભેટ પૂજા આપો. તો ઋષિ મુનિઓ માટે નથી ગયા વનમાં. કોના માટે ગયા? કવિતાના શબ્દો જોજા. નહીં, રાવણ માટે ગયા તો સેના લઈને ગયા હોય. दस कंध के मारण को चतुरंगिणी शक्तिमती नृपता हुती खासी। ऋषि और मुनि के यज्ञ कारण को बहु ऋषि और मुनि के सत कारण को तो बहु यज्ञ विधान होते सुख राशि। પછી કીધું ભરત માટે ગયા હોય તો કે નહીં નહીં, મન રાખતે બંધુ ભરત કો તો ઘરે ફીરે જાતો પ્રજા કે ઉપાસી। જો ભરતનું જ મન રાખવું અને ભરત માટે વનમાં ગયો તો ભગવાન પાછા આવી જાય। પણ છેલ્લે લખ્યું સાહેબ સેના માટે રામ વનમાં ગયા। શબ્દો જુઓ પહેલેથી, દસ કંધ કે મારણ કો ચતુરંગિણી शक्तिमती नृपता हुती खासी। ऋषि और मुनि के सत कारण को बहु यज्ञ विधान होते सुख राशि। मन राखते बंधु भरत को तो घरे फिरे जातो प्रजा के उपासी। पण सबरी वनवासी नी जो होती न तो प्रभु राम कबहू न बनते वनवासी। सबरी जो वनवासी नी होती न तो प्रभु राम कबहू न बनते वनवासी। तो बाप भक्तों माटे, महापुरुषों माटे, संतों माटे भगवान युगे युगे आवे। तो कहेवानुं सूर એટલા માટે અવતાર શબ્દ। આજ કૃષ્ણ પણ યશોદાના ઘરે પધાર્યા। શ્રાવણ વદ આઠમ નોમના વહેલી સવારે બ્રજમાં એવો ઉત્સવ થયો, કારણ કે ભગવાન આવી ગયા, વૈકુંઠવાળો આવી ગયો ગોકુળમાં। ગોકુળનો મહિમા વ્રજ વૈકુંઠથી પણ વધી ગયો, અને એ યશોદાના ભાગ્યની શું પ્રશંસા કરવી સાહેબ। નંદ બાવાના ઘરે ગોપીઓની લાઈનો લાગી, કોઈક ને કંઈક ભેટ લઈ આવે, દહીં દૂધ અબીલ ગુલાલ, કેવો ઉત્સવ થયો નોમના વહેલી સવાર। પણ નંદ બાવાએ કીધું ગોવાળીઓને, ગામના સરપંચ છે, મુખી છે, બોલે આપણા ઘરે કોઈ પણ ઉત્સવમાં બાકી ન રહી જવો જોઈએ, તપાસ કરો કોઈ બાકી રહી ગયું છે। તો માણસોએ કીધું નંદ બાવાને કે મહારાજ બધાએ આવી ગયા પણ બે ત્રણ જણા નથી આવ્યા। કોણ? તો કે એક તો જે આશ્રમમાં સંતો મહાપુરુષો છે એને આવવું છે કનૈયાના દર્શન માટે, પણ આમંત્રણની મર્યાદા હોય ને ભાઈ, તો એને આમંત્રણ નથી એટલે આવવું છે પણ થોડીક મર્યાદા હોય, તો એક સંતો નથી આવ્યા। બીજું જે સીમાડા ઉપર સુરવીરો ઊભા છે ને રક્ષણ કરીને, એ પણ ફરજ મૂકીને આવી શકે એમ નથી, તો એક સુરવીરો નથી આવ્યા, બીજા સંતો, અને ત્રીજા અપંગ નથી આવ્યા, જેને હાલી શકતા નથી બિચારા, દિવ્યાંગ। દિવ્યાંગ વિકલાંગ નહીં, મોદી સાહેબે નામ આપ્યું છે હવે દિવ્યાંગ। હા, એવા દિવ્યાંગો પણ અહીંયા આવી શકે એમ નથી। તો નંદ બાબા કે એક કામ કરો, ત્રણેયને બોલાવી આવો। હવે એમને એમ નથી બોલાવો, સંતો માટે
ઓલી હાથી મૂકો અને એની અંબાડ ઉપર બેસાડીને લઈ આવો, અને સુરવીરો માટે ઘોડા મોકલો, અને જે નથી હાલી શકતા એવા અપંગ માટે પાલખ્યું મોકલો, ત્રણેયને બોલાવો. અને ત્યારથી કહેવાનું, હાથી દિયા ઘોડા દિયા ઓર દીની પાલખી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા સંતો માટે હાથી, ઘોડા દિયા સુરવીરો માટે, ઓર દીની પાલખી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. યમુના ભરને એ લગી ઉછાલે. આમ તો નદીઓ સાગરમાં જાય ને, પણ આજ સાગર સ્વયં નદી તટ આયા, બ્રહ્મ યશોદા કે ઘર આયા, નંદ યશોદા કે ઘર આયા, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય જય બાળા ગોપાલ કી, જય કનૈયા લાલ કી, જય જય બાળા ગોપાલ કી. નંદ ઘેરે આનંદ ભયો. बूंद में मेघ सिमट कर आया, बूंद में मेघ, बूंद में मेघ सिमट कर आया, सागर स्वयं नदी तट आया, ब्रह्म यशोदा के घर आया। श्रावण वद आठमनी रेन सुहामणी सुहामणी, अरे आनंद मंगल गावे सब ब्रज गाम, ऐसे प्यारे सांवरिया, ऐसे प्यारे सांवरिया, मुखमल काए काना, मेरे घर आए आए मेरे घर आए, छुम छुम बाजे पायलिया, दूर भरे अति शोभित श्यामदूत ऐसी बनी सुर सुंदर चोटी, खेलत खात फिरे अंगना पग पेंजनी बाजती पीली कछोटी, અને વા છબી કો રસખાન બિલોકત વારત કામ કલા નિજ કોટી। આરસના ભગવાન શંકરને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થયો છે અને યશોદાના ઘરે ભગવાન શંકર આવે છે સંન્યાસી મહારાજનું રૂપ દર્શન માટે। શ્રાવણ વદ દ્વાદશી 12। તમે જો અયોધ્યામાં પણ ભગવાન ગયા છે શંકર, અને ભાગવતમાં પણ ભગવાન આવ્યા છે યશોદાના ઘરે, કારણ કે શિવમાં અને નારાયણમાં કોઈ ભેદ નથી સાહેબ, બે એકાબીજાના પૂરક છે। ભગવાન શંકર રામે પણ રામેશ્વરની સ્થાપના કરેલી, શિવમાં ને નારાયણમાં ભેદ આપણે ઊભા કર્યા છે, એનામાં કાંઈ ભેદ નથી। તિથિર વિષ્ણુર તથા વારો, નક્ષત્રમ વિષ્ણુરેવ ચ, એમ કહે ને બ્રાહ્મણો સંકલ્પ માટે કે સંકલ્પ કરાવીએ છીએ આજે તિથિ વાર બધું બોલીએ, પછી એમ કહે તિથિર વિષ્ણુર તથા વારો, વાર પણ વિષ્ણુ, નક્ષત્રમ વિષ્ણુરેવ ચ, પછી એમ કે યોગસ્ય કર્ણમ ચૈવ સર્વમ વિષ્ણુર્મયમ જગત। આટલું કહી દે ને કે બધું વિષ્ણુમય જગત છે, તો થોડું કેમ લાગે બધું વિષ્ણુમય, તો શિવનું કાંઈ નહીં। એટલે પાછો બીજો શ્લોક બોલે, શિવશ્ચ હૃદયમ વિષ્ણુ અને વિષ્ણુશ્ચ હૃદયમ શિવ, અત શિવમયમ વિષ્ણુ, હવે શિવમાં વિષ્ણુ, શિવશ્ચ હૃદયમ વિષ્ણુ અને વિષ્ણુશ્ચ હૃદયમ શિવ, અત શિવમયમ વિષ્ણુર, પછી સર્વમ વિષ્ણુર્મયમ જગત। વ્યાપક તત્વ એટલે ભગવાન શંકર યશોદાના ઘરે એટલી ગીર્દી છે
અંગ વિભૂતિ ગલે મુંડમાલા ડમ ડમ ડમરૂ ઓ બજાને વાલા गले में सर्पों का है हार गले में सर्पों का है हार कन्हैया का दीदार करने आया तेरे द्वार कन्हैया का ए दीदार दीदार माने दर्शन कन्हैया का दीदार करने आया तेरे द्वार जोगी आया तेरे द्वार कन्हैया का दीदार करने आया तेरे द्वार विभूति कही जो गीताजी में भगवान 10मा अध्याय में एम कीधुं के કવિઓમાં હું શુક્રાચાર્ય છું એમ કીધું ને નહીતર માણસોમાં હું રાજા છું એ તો ભગવાને પહેલા કહી દીધું હતું કે મનુષ્યોમાં હું રાજા છું તો કવિને થોડોક નોખો પાડ્યો માણસો કરતા શું કામ અને શુક્રાચાર્ય શું છું એમ શું કામ કીધું એમ એ પ્રશ્ન છે ગીતામાં નહીતર માણસોમાં હું રાજા છું એ અચીવ્યો કોઈ કવિ કે ધાર કરી જરૂર નથી પણ ભગવાને વિભૂતિ યોગમાં એમ કીધું કે કવિઓમાં હું શુક્રાચાર્ય છું 10મા અધ્યાયમાં માણસોમાં હું રાજા છું તો પછી એટલે કવિને નોખો પાડે અને શુક્રાચાર્ય એટલા માટે નહીતર શુક્રાચાર્ય તો દૈત્યોનો ગુરુ હતા દેવતાઓનો દુશ્મન છે પણ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી અને કવિઓ પાસે પણ આ કળા હોય છે સાહેબ હે મર્દાને પણ બેઠા કરી શકે એટલા માટે એક અર્થમાં કરામત અજબની કરે છે કવિતા કહી ભાવ એમાં ભરે છે કવિતા સહી ના શકો હોય એવી ઉપાધિ છતાં ક્ષણિકમાં હરે છે કવિતા કદી કાળ મીઠા પથ્થરને રડાવે કવિતા કદી સોગિયાને હસાવે કવિતા અને ઊભી માંડવીના હૈયામાં દિવાલોને નાખે છે તોડી કવિતા અને ઘણા કિમિયા કરી જાણતી અને કૃપણને દાતા બનાવે કવિતા આ કવિતાની તકતી છે એટલા માટે ભક્ત કવિ કાગના બધા જ ભજનો ભાઈ હીરાની ખાણ છે એક એક કાગબાપુના ભજનો લ્યો પણ મારે જે વાત કરવી છે અમુક સાહિત્ય આમ તો ભગત બાપુનું બધું સાહિત્ય હીરાની ખાણ છે સામાન્ય ખાણ નહીં હીરેજી પણ એને હીરેજી ખાણ में પણ અમુક અમુક ભજન નહીં એ તો કોહિનૂર રહી કોહિનૂર હીરે में પણ કોહિનૂર વરી એકડો કોકો હે એમાંનું એક ભજન જય હો કોહિનૂર કહેવાય અને એ કોહિનૂર ભજન હોય ને એમાં પણ પાછો અમુક શબ્દ છે ને અમુક લીટી તો એ તો તમારે માર્ક કરવી પડે કારણ કે આખો ફકરો હોય ને આખો ફકરો કવિતાનો એમાં એક લીટી છે ને માં કોહિનૂર હોય આખા ફકરામાં એમાં તમારે એને બોલપેન થી આમ રાઈટ કરવી પડે સાહિત્ય વાંચતા હોય ને એમાં અડધી એક લીટીમાં પણ પાછો આખા ફકરામાં એક લીટી કોહિનૂર હોય અને એકડી લીટીમાં પણ એકડો શબ્દ હે ને અર્ધાલી જેને કહેવાય અર્ધાલી એ કોહિનૂર કહેવાય દાખલા તરીકે વાલ્મીકીજીએ લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી અકારણ શબ્દ છે ને એ કોહિનૂર છે કરો લખી અકારણ મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ યદ્રચ્છયા ચંદ્રાકાશે યદ્રચ્છયા આરૂઢમ અકારણ અગાસી ઉપર ચડી અકારણ શબ્દ છે ને એ કોહિનૂર છે પણ પછી બન્યું શું સામે કૌશલ્યાની દાસીને જોઈ બઈ અગાસી તે પીળી સાડી પહેરીને પૂછ્યું બેન કેમ આજે આવા કપડાં પહેર્યા છે તો કે તને ખબર નથી રામ ગાદીએ બેસવાનું આજના દિવસે બસ આટલું કહી મોઢું મરડી ને મંથરા નીચે ઉતરી આવી પછી શું બન્યું એ બધાને ખબર છે
પણ વાલ્મીકી કે હું એમ કહું છું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. અકારણ એ નીચે ઉતરે પછી શું કામ ચડી? મને ને તમને વાલ્મીકીએ વિચારતા કરી દીધા કે એને અગાસી ઉપર કોણ લઈ ગયું? કીરખણી ગયું કે અગાસી કોણ લઈ ગયું અગાસી ઉપર? દશરથનું મોત લઈ ગયું કે કૈકેયીનું વિધવાપણું લઈ ગયું? કોણ લઈ ગયું? દશરથનું મોત લઈ ગયું અગાસી ઉપર કે કૈકેયીનું વિધવાપણું લઈ ગયું? લંકાનું દહન લઈ ગયું કે સીતાનું હરણ લઈ ગયું કે પછી મારીચનું મરણ લઈ ગયું? હનુમાનનું મિલન લઈ ગયું કે ઋષિઓનું તપ લઈ ગયું કે કેવટનું નાવ લઈ ગયું કે સબરીની ભક્તિ લઈ ગઈ? વાલ્મીકી કે તમને જેટલું ઉમેરું એટલું ઉમેરો, હું એમ કહું છું અકારણ અગાસી ઉપર ચડી. આ કે જેટલો ઉમેરો એટલો ઉમેરો. એટલે અમુક શબ્દ છે ને એ કોઈનું કે ભાઈ તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો એજી આપજે રે. આ ભજન કોહિનૂર છે ભક્તના સાહિત્યમાં, કોહિનૂર. પણ એમાં એક શબ્દ છે ને પૂછીને, ખરો લખે પૂછીને. એ શબ્દ હે ને જો એ રતન એમને આવે નહીં હો. પેલી કોઈ છડેવીને ઘરે ને ઈ ન આંગણિયા પૂછીને કોઈ આવે. પૂછીને ક્યારે આવે? કાંઈક વાતું સાહેબ, કાંઈક પ્રતિષ્ઠિત, કાંઈક સમાજ માટે ગામ માટે ઘસાણો ને એની ખ્યાતિ એ પવને પલાણ નાખીને પહોંચી ગઈ હોય અને ઈ પૂછીને આવે એમ કહે છે. કાળ જાય ને કેણી રીએ, રીએ ભલાની વાતું. હે કાળ જાય અને કેણી રીએ ભલાની વાતું. આ તો સમદર લંગી સાત પછી મોર હાલે મેપડા. સમદર લંગી સાત. અને આ જે છે સાહેબ પવન પલાણ કરીને વાત વહી ગઈ હોય અને ઈ પૂછતો આવે. ઈ નહીં અચી ને પૂછતા ક્યારે આવે ભાઈ? અને ઈ કીર્તિ ક્યારે થાય? ક્યારે ઘસાણો હોય ત્યારે, સમાજ માટે ગામ માટે છે. આજે આ ઈશ્વરભાઈ મારા સાથે આ વડીલોએ આખા યાત્રાઓ કરી, તુલસી બાપા, વલજી બાપા, એ એમને એમ તો ભાઈ અત્યારે તો કેટલું સારું છે કે માણસો આપે છે. એ વખતે આ ઈશ્વરભાઈ માં એમ કીધું કે ભગત કે માંડવીમાં બોર્ડિંગ થવી જોઈએ, પણ હવે તો ભાઈ હવે ખાવાના માંડ પૂરા થાય એમાં આવી બોર્ડિંગનું સંચાર તો કે કરવી તો પડશે, ચાલુ તો કરવી જ પડશે. હે અને એ પાયો નાખ્યો આજે ક્યાં પહોંચ્યો છે? હે એકારથી. અને અત્યારે તો સારું છે, અત્યારે તો આપણે સમાજવાળા રૂપિયા ઉઘરાવે છે. મેં સાંભળ્યું છે બાજરીને ઘઉં ઉઘરાવા જતા સમાજના અગ્રણીઓ. હે અને એવી રીતે પૂરું કર્યું છે. ઘસાણો હોય ને એની વાતું પલાણ નાખીને ગઈ હોય સાહેબ. હે નહીતર પૂનમનો ચંદ્ર આટલો મોટો હોય પણ એને કે કોઈ પગે નતો લાગે તો ભગત પૂનમના ચંદ્રને કોઈ પગે લાગે? પણ ધીમે ધીમે ઘસાતા જ્યારે ડોરા જેવો બીજનો ચંદ્ર થાય ને ત્યારે બધા બીજમાં કહીને પગે લાગે. ઘસાય ને એની વંદના હોય સાહેબ. હે ને કે પૂનમ જો આટલો મોટો ચંદ્ર હોય પણ કોઈ કઈ છે પણ ઘસાતા જ્યારે ડોરા જેટલો એ બંગડી જેવો લાગે સાહેબ. હે બીજમાં કહીને પગે લાગે અને બીજે પહોંચી ગયા પછી પૂરું, પછી વાંધો ના આવે. ને કે નહીં જાય બીજ જો કોઈ આવે ને એને કે ખબર હોય આમ એ નાનો કડો ચંદ્ર હોય, જેને દેખાઈ જાય ને એને આમ દેખાય, પણ ન દેખાય ને એ પૂછે કઈ દેશ નતો છે તો ઓલો કે આ રહ્યો એ જો ને આ પણ નથી દેખાતું તો કે જો નેમજી ડાર ને છે ઉતરી ડાર. હા લીમડા ને ઉતરી ડાર એને કે પુઠિયા ડાબી બાજુ કાળી વાદળી દેસાણી. ઓ આણે દેસાણી અને એક વાર દેખાઈ જાય ને પછી પૂરું, પછી ન જાય બીજ.
બીજે પૂગવાની વાત છે બધી મળી. ટૂંકમાં અને એક વખત બીજે પહોંચાઈ જાય પછી આંબલીનો ડૂચો ને આ ને લીમડાની દાળ ને બધું કઈ જરૂર પડે નહીં. ટૂંકમાં વયમ પડંતા વિધુ લખ્યા કંઈક ખારા ને કંઈક મીઠ, સાવ સરખા દિવસો રાજા રામે પણ ન દીઠ. બધા દિવસો તો ભાઈ બધા ઉપર થોડા સરખા હોય છે, પણ વિપત્તિમાં જે સમાજ માટે ઘસાણો હોય, દુઃખમાં, ઇતિહાસ એની નોંધ લે સાહેબ. વય પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ, સાવ સરખા દંડણા તો રાજા રામે પણ ન દીઠ. બધા સારા જીવન તો સારા દિવસો તો રામને પણ નથી આવ્યા. પણ આવી પરિસ્થિતિમાં જે સમાજ માટે ઘસાણો હોય, આજે વડીલોને આપણે યાદ કરીએ શું કામ? નહીતર ઘણા એમ કે ને ફલાણા ભાઈને ઘરે ગયો ને મારો કોઈએ ધડો ન કર્યો. ધડાનો પાયણો હોય ને વાણિયાની દુકાને જરાક જોઈ આવજો કેવો હોય ધડો. ધડાનો પથ્થર આવે ને વજન કરે ને ધડાનો પાયણો આવે, ઘસાતા 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 કેવો થઈ ગયો. અને જો કોઈ ઘસાણો હોય ને સાહેબ ધડા ઊંઝાથી, સીધી વાત છે. સહજ રીતે કહીએ તો કોકના માટે, સમાજ માટે, ગામ માટે, કુટુંબ માટે, પરિવાર માટે ઘસાણો. નહીતર એક ભાઈ એક સંતને કહેતા હતા ફલાણા ભાઈને ઘરે ગયો ને મારો કોઈએ ભાવે ન પૂછ્યું. સંતે કીધું મને કીધું એ કીધું બે કે ચોજ ને ભાવ ન પૂછે. હજારો માળું કોઈ પૂછાય ને તો કે મારો કોઈએ ભાવ ન પૂછ્યું. તો કે ભલા માણસ ખેડૂતનો દીકરો સારો ઉકેડો હોય ને તો એનો ભાવ પૂછે. ખેડૂત પોતર ખાસો ઉકેડો હોય ને એનો ભાવ પૂછે. અને તું ઉકેડે નું નીચું વે તો કોઈ ભાવ તો મેં કંઈક લખણ પૂરા હું ગાયું મેં કહતો જો ભાવ ન પૂછે બે કે ન ચો હું કે મારો ભાવ ન પૂછે. ખેડૂતનો દીકરો છે ને ખરેખર સારો ઉકેડો હોય તો એનો ભાવ પૂછે ખેડૂત. ભાઈ વેચવું છે થોડે મેં કમાચી નહીતર ઘરની બહાર નીકળે અમુક માણસોને ફળિયાના ઘરના કૂતરા ફસે ને કે એને કહેતા ખબર હોય ને એટલે જો જાય. પ્રેમ ગયો એટલે બધું ગઈ સહજ રીતે. અમુકના ફળિયામાં ચોખા પડ્યા હોય ને તો ચકલા હેઠે નથી ઉતરતા. એ વિચારતો મારો પકડવા માટે તો નહીં નાખ્યા, મરી ગયા પકડવા માટે નાખ્યા હશે.